સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજના જે ચેપ્ટર છે બરાબર ને, એનો આપણે લાસ્ટ સમ ગણીશું બરાબર, ભાગીદાર પૂર્વઘટન। તો આ રીતે તમે સમ આપ્યો હશે બરાબર ને, એમાં તમને નફા નુકસાન પ્રમાણ આપ્યું છે તમને કેટલું ભાઈ 2/1, ટોટલ થશે 3। હવે આ બધી અનામતો આપી છે, એમાંથી આપણે વેચી કાઢશું। ઓકે, પણ ધ્યાન રાખવું જે ઉધાર બાકી હોય ને એને શું કરવાનું આપણે જમા। હવે જો આની પાછળ કંઈ લખ્યું નહીં કે જમા છે કે ઉધાર, તો આપણે જમા સમજ્યા। શું સમજ્યું? તો આ છે જમા, સમજી ગયા? આ છે કારીગર નફા ભાગ ભંડોળ, એ વેચાય નહીં કારણ કે આ દેવું કહેવાય। શું કહેવાય? દેવું। હવે આની પર એક હવાલો છે, કારીગર વર્ષ અનામત 21,000 આપ્યું છે, એમાંથી આપણને દાવો કેટલાનો થઈ ગયો? 6,000। તો 6,000 તમારે શું કરી દેવાના? માઇનસ, પછી તમારે વેચવાનું 15,000। સમજી ગયા? હવે આની આપણે આમ જ બનાવવાની છે બરાબર ને। તો પેલા નફા નુકસાન ખાતું છે, એને ઉધાર બાકી, તો એને શું કરવાનું? જમા। અને ઉધાર કોને કરવાના? આજે અલય અને સંકેતને। તો જો બનાવીએ આપણે, પહેલી આમ જ બનાવીએ આપણે, અલયના મૂડી કે ચાલુ ખાતે ઉધાર। પછી બીજું છે સંકેત। કોણ છે ભાઈ? સંકેત, બરાબર ને? ચલો, બીજું છે સંકેત। ચલો, સંકેતના મૂડી કે ચાલુ ખાતે। અને જમા કોને કહીશું ભાઈ? નફા નુકસાન ખાતે। રકમ તમને આપી છે કેટલી? જોઈ લો જરા, રકમ તમને આપી છે 18,000। કેટલી? તો 18 લખી દઉં, આને વેચી નાખવાની છે બરાબર ને। નફા નુકસાન પ્રમાણે તમને આપ્યું છે, આને જોઈ લો જરા, 2/1। જો એકવાર વેચતા શીખવાડું કે 18,000 ગુણ્યા 2/3, 3 3 6 18 થાય એટલે 6,000 ગુણ્યા કેટલા? 2 એટલે 12,000। કેટલા? ખબર પડી? કેલ્શિયમ કરજો તમે। અહીંયા આવશે 12,000, અહીંયા આવશે 6,000। બોલો, ડન આટલું? ચલો, એના પછી તમને આપ્યું છે અનામત ભંડોળ। શું છે? સમજી ગયા? અનામત ભંડોળ આપ્યું છે। તો આમાં કંઈ લખ્યું નહીં જમા, તો આપણે શું જમા સમજવાનું? જમા હોય તો શું કરી દેવાનું? ઉધાર। અનામત ભંડોળ ખાતે 27,000 બીજા નંબરમાં, અનામત ભંડોળ શું આપ્યું છે ભાઈ? અનામત ભંડોળ આપ્યું છે। ચલો, અનામત ભંડોળ ખાતે ઉધાર તે અલયના મૂડી કે ચાલુ ખાતે। સમજી ગયા? તે સંકેતના મૂડી કે ચાલુ ખાતે। કેટલા ભાઈ? 27,000। વેચતા આવડશે ને તો હું ડાયરેક્ટ રકમ લખી દઉં છું બરાબર ને। 27,000 તમને આપી છે। કેટલી છે? 27,000। કેટલી? પણ આપણે વેચી નાખીએ બરાબર ને। તો જો 27,000 હે, ગુણ્યા કેટલા? 2/3, 3 9 27 થાય એટલે કેટલા થશે? 9,000। 9,000 ગુણ્યા 2 એટલે કેટલા થશે ભાઈ? 18,000। તો આ આવશે કેટલા ભાઈ? 18,000। આમાંથી માઇનસ કરો તો કેટલા? 9,000। બોલો, ડન છે આટલું? હા કે ના? ડન 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 છે ને ભાઈ? ચલો, આ કેટલા આવશે? 9,000 બરોબર। ચલો, 3 નંબરમાં શું છે આપણે પેલા જોઈ લઈએ। 3 નંબરમાં છે કારીગર નફા ભાગ ભંડોળ। તો લખી દેવાનું અંદર 3 નંબર, નીચે હેડિંગમાં લખી દઉં અને કાઢીને હેડિંગમાં તમે લખી દેવાનું બરોબર। નીચે નોંધ કરી, શું લખી દેવાનું? નોંધ। 3 નંબર, કારીગર નફા ભાગ એ પેઢીનું શું કહેવાય ભાઈ? દેવું કહેવાય। શું કહેવાય? એટલે વેચાશે નહીં। એ શું કહેવાય ભાઈ? પેઢીનું દેવું કહેવાય, એટલે વેચાશે નહીં। ચલો, એની પછી શું છે? કારીગર અકસ્માત ભંડોળ જમા છે। શું કરશું આપણે? ઉધાર। 15,000 લેવાના આપણે। ચલો, કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર તે યાદ લખી દઉં, અલયના મૂડી કે ચાલુ ખાતે તે સંકેતના મૂડી કે ચાલુ ખાતે। ટોટલ 15,000। કેટલા? સમજી ગયા? 5,000 કે
હવે વેચીએ બરાબર ને, તો વેચતું તો તમારે કેટલા આવશે? જો અહીંયા જો વેચી દઈએ આપણે કે 15,000 ગુણ્યા કેટલા 2/3, 3 પંચા 15, 10,000 આવે. કેટલા આવે? તો અહીંયા લખી દો આપણે 10,000 અને અહીંયા લખી દો 5,000. બોલો ડન છે આટલું? ખબર પડી ગઈ? તો આની સાથે આપણું આ ચેપ્ટર થાય છે એકદમ કમ્પ્લીટ. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ.